પ્રમુખ સ્વામી હોસ્પિટલનું લોકાર્પણ. મનુષ્યોના આત્યંતિક કલ્યાણની સાથે સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ પણ પૂરપાટ ચલાવનારા સ્વામીશ્રી દ્વારા અનેકવિધ હોસ્પિટલોનું નિર્માણ થયું છે. આ ક્રમમાં સુરત ખાતે ખડી થયેલી પ્રમુખ સ્વામી હોસ્પિટલ એટલે સેવા, સ્વચ્છતા અને સુવિધાનું પ્રયાગ. સમાજના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સ્વામીશ્રીએ ઉઠાવેલું આ કદમ દિન પ્રતિદિન ક્રાંતદર્શી પુરવાર થઈ રહ્યું છે. આવો તેની ઝાંખી કરીએ. હોસ્પિટલ પર આધ્યાત્મિકતાનો અભિષેક છે. આશીર્વાદનો અભિષેક છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કૃપા નજર છે.
મને બ્રહ્મવિહારી સ્વામી કહેતા હતા કે ઉદ્ઘાટન કરતી વખતે મને કંઈક તમે શુભેચ્છાઓ આપો કે અમારું હોસ્પિટલ સરસ ચાલે. મેં કહ્યું ના, હું તો પ્રમુખ સ્વામીના પગમાં જઈને કહીશ કે એવું કાંઈ કરો કે હોસ્પિટલમાં કોઈને આવવું જ ન પડે. ભલે ને ખાલી રહે, આપણે સત્સંગ કરીશું. અને આવવું જ હોય તો બધેથી ફરીને કંટાળીને નિરાશ થયો હોય કે ભાઈ ક્યાંય રસ્તો નથી, એ અહીંયા આવે અને તાજો તમતમતો થઈને જાય. અને પેશન્ટો શું, દર્દીઓ શું, અમે આવીએ છીએ ને. હું તો ખાસ પ્રમુખ સ્વામીને વિનંતી કરવા આવ્યો છું કે હવે બહુ દાડા થયા, હવે ગાંધીનગર આવો. સાવ સૂનું સૂનું લાગે છે. એટલે હવે તો મારે સંતોને પણ પ્રાર્થના છે કે પ્રમુખ સ્વામીનો કાર્યક્રમ આટલો લાંબો સમય બહાર ન બનાવો બાપા. 5 દાડા 7 દાડા જાય પાછા હવે એવું રાખો. અને ગાંધીનગરમાં વધારે જરૂર છે. આપણે ગુજરાતના લોકો ખૂબ ભાગ્યશાળી છીએ. સદીઓથી જો એક એકથી ચડિયા હતા. એવા મહામાનવ આપણને મળ્યા છે અને એમના જ ભરોસે આપણું નાવડું ચાલ્યા કરે છે. જેમને જોયા ના હોય અને વાંચ્યું હોય ફલાણા આટલા બધા મહાપુરુષ હતા, ફલાણા આટલા બધા મહાન હતા, ઢીકણા આટલા બધા કરતૂતોવાન હતા, ફલાણા ભાઈ આનાથી પણ વધારે હતા, આ બધું જ ભેગું જોવું હોય ને અહીંયા આવી જવાનું. આ જીવતું જાગતું સાક્ષાત સ્વરૂપ સંપ્રદાયો, મઠો, આચાર્યો, ધર્માચાર્યો, આપણે ત્યાં કઈ ખોટ નથી. દરેક ગલ્લા મોહલ્લામાં મળી રહે. આપણે એમાં બહુ ફર્ટાઇલ છીએ. વિદેશમાં જઈએ ત્યાં પણ બધું જાત જાતનું આપણે કરી દઈએ. પણ આ સમગ્ર પરંપરામાં ચીલો ચાતરીને માનવાભિમુખ, આધુનિકતાથી સજ્જ, અધ્યાત્મથી પરિપૂર્ણ એક નવી આધ્યાત્મિક ચેતના પ્રગટાવવાનું કામ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના નેતૃત્વમાં થયું છે. અને એની અસર માત્ર અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સાથે જોડાયેલી રહી નથી. એની અસર ચારે તરફ વર્તાય છે. હવે સુરતમાં કોઈને પણ હોસ્પિટલ બનાવવું હશે ને તો એને કહેવું જ પડે કે ભાઈ આ પ્રમુખ સ્વામી હોસ્પિટલ જે બન્યું છે ને એના કરતા કંઈક સારું કરવું પડે. હવે એનાથી નીચે જવાય જ નહીં. એનો કે પ્રમુખ સ્વામીના જ્યાં પગલા પડે એ સ્ટાન્ડર્ડ બની જાય. ISO નંબર લેવો પડે. હવે કોઈને મંદિર બનાવવું હોય તો સાહેબ અક્ષરધામથી નીચે વિચાર જ ન કરાય, ભાઈ બનાવવું જ પડે, ના હોય ના બનાવો. સમગ્ર સાર્વજનિક જીવનમાં શિસ્તની, સુયોજનની, ક્ષમતાની એક અદ્ભુત મિસાલ આ પ્રમુખ સ્વામીના નેતૃત્વમાં એક આંદોલન બની ગઈ છે.
અને જેની જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રભાવ પેદા થઈ રહ્યો છે. અને જે માનવજાતનું કલ્યાણ જે છે ને એ આમાં જ છે. અને આ અર્થમાં આપણને એનો અનેરો લાભ મળી રહ્યો છે. બીજો એક અનુભવ આવ્યો છે કે વિશ્વભરમાં પથરાયેલો જે ભારતીય સમાજ છે એમાં ગુજરાતીઓની આગવી ઓળખ પણ છે, આગવી ગતિવિધિ પણ છે. એક જમાનો હતો આપણે વિદેશ જઈએ અને ભારતીયને મળે અથવા કોઈક ભારતને જાણવા વાળો વિદેશી મળે અને થોડું યાદ હોય તો આપણને હાથ જોડીને નમસ્તે કે. નમસ્તે કહેવાનું એટલે આપ સમજીએ કે આપણા વાળા છે, બધા ઓળખીતા છે. ગયા 10 વર્ષમાં સ્થિતિ એવી થઈ છે કે તમે વિદેશ જાઓ પેલો નમસ્તે નથી કહેતો, જય સ્વામિનારાયણ કહે છે. એનો અર્થ કે આપણી ઓળખ બની ગઈ છે. જય સ્વામિનારાયણ આપણી ઓળખ બની ગઈ છે. અને આ ઓળખ પેદા થઈ છે એનું કારણ સાતત્યપૂર્ણ રીતે સમાજને એક માળા બનાવીએ, મણકાઓની માળા બનાવીને જેમ દોરો પરોવીએ ને, અને દોરો ક્યાંય નજરે ન ચડે અને છતાંય માળા ઓપે, એમ પ્રમુખ સ્વામી એક ધાગા રૂપે પરોવાઈ ગયા છે. આપણને બધામાં પરોવાઈ ગયા છે. આપણને બધાને કેવા માળા મણકા જેમ જોડી દીધા છે. હું તો ભાગ્યશાળી છું, મને અપાર આશીર્વાદ મળતા રહ્યા છે. અને કદાચ એ આશીર્વાદની તાકાત જ છે કે જેના કારણે કશું ખોટું કરવાની ઈચ્છા જ નથી થતી. આનાથી વધારે બીજું શું જોઈએ? પૂજ્ય પ્રમુખ સ્વામીના નેતૃત્વમાં સંસ્કાર આંદોલન ચાલ્યું, સંસ્કારના ધામો ઉભા થયા. પૂજ્ય પ્રમુખ સ્વામીના નેતૃત્વમાં મોટા અને સારા સમારંભ કેવા હોય એ પહેલી વાર આપણે બધાએ જોયું. આપણને ખબર હશે કે ભારત સરકારે દુનિયાના દેશોમાં ભારતને પ્રમોટ કરવા માટે આજથી 20 વર્ષ પહેલા ઇન્ડિયા ફેરની કલ્પના કરેલી. દુનિયાના જુદા જુદા દેશોમાં ઇન્ડિયા ફેર કરતા અને ભારતને પ્રમોટ કરવાની કોશિશ કરતા. પણ બહુ ઓછાને ખબર હશે કે ભારત સરકારને ઇન્ડિયા ફેર કરવાનો વિચાર પૂજ્ય પ્રમુખ સ્વામીએ 200મી સ્વામી સંપ્રદાયની જે જન્મ જયંતિ ઉજવી હતી ને એમાંથી મળ્યો હતો. એ વખતે જે એક ઊંચાઈ પ્રાપ્ત કરી હતી એ સમારંભની અંદર જે રીતે એનો સ્ટાન્ડર્ડ મેન્ટેન થયા હતા એણે આખા હિન્દુસ્તાનને એક નવી દિશામાં લઈ જવા માટે પ્રેર્યું હતું. પ્રત્યેક ચીજની કેટલી મોટી તાકાત હોય છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. થોડા દિવસ પહેલા મારે એક કામ હતું એટલે મેં બ્રહ્મવિહારી સ્વામીને ફોન કર્યો. ક્યાં છો? તો કે હું તો સુનામીની સેવામાં બેઠો છું. હવે કઈ સુનામીમાં કોઈ હરિભક્તો અસરગ્રસ્ત નથી ભાઈ, પણ જેમને પ્રત્યેક માનવી હરિભક્ત લાગે છે એ જ ત્યાં પહોંચી જતા હોય છે અને માનવ માત્રની સેવામાં હરિભક્તિ જોતા હોય છે એ ત્યાં પહોંચે છે. ને પ્રમુખ સ્વામી સચેત હોય છે. મને કેટલીક ચીજો સ્પર્શી જતી હોય છે. મને યાદ છે કે અયોધ્યામાં પહેલી કાર સેવા થઈ
89માં પૂજ્ય પ્રમુખ સ્વામી લંડનમાં હતા. લંડનના સમયે અહીંયા જયારે કાર સેવા થઈ ત્યારે ત્યાં રાતના 3:30 પોણા 4 વાગ્યા હતા. અને પૂજ્ય પ્રમુખ સ્વામી આખી રાત લંડનની મંદિરમાં કીર્તન કર્યું. અને મારું આશ્ચર્ય હતું, અયોધ્યામાં હજુ તો કાર સેવા થાય છે એવા સમયે લંડનથી પ્રમુખ સ્વામીએ મને શોધીને ફોન કર્યો હતો. એનો જ કે સમાજ જીવન સાથે કેટલા ગળા ડૂબ, સમગ્ર અધ્યાત્મ સમાજમય, સમાજ થકી સમાજ કાજે, આ આધ્યાત્મનું રૂપ જે છે ને એને આપણને બધાને તાકાત આપી છે. ચાહે કાર સેવાની ઘટના હોય કે સુનામીની ઘટના હોય. મને યાદ છે 1992માં શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ઝંડો ફરકાવે ગયેલો 26 જાન્યુઆરીએ. હવે શ્રીનગરમાં તિરંગો ઝંડો ફરકાવો અને અમે ભાજપ વાળા એટલે અમારો કાર્યક્રમ અમે ગયા હતા ને દેશ આખો બધો, અને આતંકવાદીઓને પણ વાંકું પડ્યું હતું એટલે એ પાછા એમ નક્કી કરીને બેઠા હતા અને જીવ તો જવા જ નહીં દઈએ. હશે એ એનું કામ કરે, આપણું કામ પ્રમુખ સ્વામી કરે. શ્રીનગરના લાલ ચોકમાં ઝંડો ફરકાવ્યો એ વખતે તો આટલા બધા 24 કલાક વાળા હતા નહીં કોઈ ટીવી ચેનલો વાળા, પણ CNN વગેરે કે લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા. હું 26 જાન્યુઆરીએ શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ઝંડો ફરકાવ્યો. આતંકવાદીઓ ગોળીઓ છોડી, મિસાઇલો છોડી, બધું ખેદાન મેદાન કરી નાખ્યું. અમે બધા જીવતા પાછા આવ્યા ને હું જમ્મુ પહોંચ્યો. જમ્મુ હું પહોંચ્યો અને મને પહેલો ફોન પ્રમુખ સ્વામીનો મળ્યો તો, ભાઈ તું સલામત છે? અને ત્યારે તો હું મુખ્યમંત્રી બનવાનો કોઈ સવાલ જ નહોતો. એક સામાન્ય માનવી હતો, એક સામાન્ય કાર્યકર્તા, એની આટલી બધી દરકાર એ વખતે. આજ બધી બાબતો બતાવે છે કે સમગ્રતા આ સમાજને પોતાના માં અંતર્ભૂત કરીને, અને આ જ કારણે આટલું મોટું આરોગ્ય ધામ સુરતમાં બનાવવાનો વિચાર આવે, પ્રેરણા મળે. પ્રમુખ સ્વામી ત્યાં પધાર્યા નહીં હોસ્પિટલમાં. કારણ શું? અમારે તો શીખવા જેવું કારણ છે. અમને તો ના ફાવે સાહેબ, અમે રાજકારણમાં છીએ. પ્રમુખ સ્વામી ન પધાર્યાનું કારણ એક જ, હોસ્પિટલ સાથે પ્રમુખ સ્વામીનું નામ જોડ્યું છે, એ ઉદ્ઘાટનમાં હું ના આવું. આ નાની વાત નથી ભાઈઓ. ભક્ત તરીકે શિષ્ય ભાવે આપણા મનમાં ઉમંગ હોય કે પ્રમુખ સ્વામીનું નામ રાખીએ, પણ પ્રમુખ સ્વામી અલિપ્ત, અનિકેત, નિર્મોહી, એક અદ્ભુત અદ્ભુત અંતર્મનની રચના, તો જ આ શક્ય બને. પ્રમુખ સ્વામી